કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બસ આજે આપણે એકાઉન્ટના લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 વિશે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર નંબર 7 માં આપણે શરૂઆતના સમયમાં થિયરીની વાત કરી હતી. પછી આના અગાઉના લેક્ચરમાં આપણે થોડી ઘણી ચર્ચા કરેલી હતી. શેની ચર્ચા કરેલી તો તમને યાદ કરાવું કે આમ નોંધની આપણે ચર્ચા કરેલી હતી. તો કઈ કઈ આમ નોંધો છે એની વિશે આપણે વાત કરીએ છીએ. કઈ કઈ આમ નોંધો છે એની વિશે વાત કરીએ છીએ. તો ચાલો કેટલી આમ નોંધ આપણે ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો? કેટલી આમ નોંધ આપણે ભણી ચૂક્યા છે અત્યાર સુધી એની વાત કરવાની છે આપણે. તો કઈ કઈ અભ્યાસ કરી ચૂક્યા છે તો જોઈએ છીએ. અનામતો આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જતા, નન્નું ખાતાની ઉધાર બાકી વિશે વાત કરી હતી, મિલકતોના ખાતા બંધ કરવા, કોઈ જોગવાઈ હોય તો જોગવાઈના ખાતા, મિલકતના ખાતા બંધ કરવા, મિલકતનું વેચાણ, કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હોય, ચોપડે નહીં નોંધાય મિલકતની ઉપજ મળે ત્યારેની નોંધ, પછી દેવા ચૂકવવામાં આવે ત્યારે અને દેવાની ચૂકવણી સ્વીકાર કરે ત્યારે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમારે નોંધ તમારે જે કરો છો આ 10 નોંધ તમને મોઢે હોવી જોઈએ. આ નોંધને આધારે તમારે આમનો જેટલી ક્લિયર હશે એટલે આપણે ટૂંકા દાખલા જે મેં તમને કીધું એ ક્લિયર થતા હોય. તો આપણે આ 10 આમ નોંધ પછી આપણે 11મી આમ નોંધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજના લેક્ચરમાં જે હવે નવીન વસ્તુ શીખવાની છે તેની ચર્ચા કરીએ છીએ. આ મેં તમને કીધું 10 આમ નોંધ તમને કડકડાટ થવી જોઈએ આપણે, બરાબર? 10 આપણી બધી આમ નોંધ પૂરી થઈ જાય પછી એક સાથે હું બધી આમ નોંધ એક વખત રિવિઝન માટે રાખીશ. ચાલો તો હવે 11મી આમ નોંધ વિશે આપણે ચર્ચા કરીએ છીએ. ચોપડે નહીં નોંધાય દેવું ચૂકવવામાં આવે ત્યારે. 11મી નોંધ એવી છે, ચોપડે નહીં નોંધાયેલ દેવું શું કરવામાં આવે? ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે. હવે ઘણી વખત ઘટના એવી બનતી હોય કે આપણે ચૂકવવાનું બાકી હોય, આપણે જ્યારે હિસાબો કરતા હોય ત્યારે નોંધ ન કરી હોય પણ પછી નીકળે ચૂકવવાનું બાકી, તો એ નોંધ કેમ થશે એની વાત કરીએ છીએ. ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે તો તે માટે નોંધ શું થશે? તેમ કહેવાય કે મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. આ વિદ્યાર્થી મિત્રો હું તમને યાદ કરાવું બે નોંધ. ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે તો મામીની ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા. કેમ કે આપણે દેવું છે ચૂકવીએ છીએ ને રોકડ કે બેંક જશે. જો એ સમયમાં આપણે મિલકત તો તમે એમ કીધું છે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે તો આપણે નથી બોલતા રોકડ કે બેંક ખાતે ઉધાર કે મામીની ખાતે જમા એવી નોંધ કરતા. એટલે મામીની ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા એવી નોંધ થાય છે. આગળ વધી હવે પછી તો 12મી નોંધ શું કહે છે કે ભાગીદાર પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે તો ભાગીદારી પેઢીનું શું કરવામાં આવે? વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે તો મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સૌપ્રથમ ધંધામાંથી કોઈ ચૂકવાતું હોય, જ્યારે આપણી પેઢી બંધ થતી હોય, છૂટી પડતી હોય ત્યારે સૌપ્રથમ કોઈ ચૂકવાતું હોય તો કયું છે? આપણું વિસર્જન ખર્ચ છે. એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે તો મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ખાસ યાદ રાખજો કે જ્યારે પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે, ખાલી એવું કીધું વિસર્જન ચૂકવવામાં આવે તો મામીની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. હવે 12મા પોઈન્ટ વિસર્જન બાબતે છે ને થોડીક ચર્ચા આપણે કરવાની છે. વિસર્જન ખર્ચ બાબતે ઈ કઈ રીતે નોંધ થશે એની વાત આપણે કરવાની છે. તો ચાલો 13મો મુદ્દો છે એની વિશે વાત કરીએ છીએ. 13મો મુદ્દામાં જોઈએ છે કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે કોઈ ભાગીદાર શું કરે? કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે એની નોંધ કઈ રીતે થાય તેની આપણે ચર્ચા કરવાની છે. તેમાં અમુક પોઈન્ટ આપેલા છે.
જો તમારા ટેક્સ્ટ બુકમાં પણ જોજો કે જો કોઈ વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ભોગવવાનો હોય અને જો કોઈ વિસર્જન ખર્ચ કોઈ ભાગીદારને ભોગવવાનો હોય તો વિસર્જનની ખર્ચ ચૂકવણી કરે તેની ચોપડે નોંધ થતી નથી. એટલે એમાં સબ ટોપિક એ આપણે લખી શકાય એ જો કોઈ વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય, જો કોઈ વિસર્જન ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય તો તેની નોંધ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે ટૂંકમાં યાદ રાખવાનું, ટૂંકમાં શું, વિસર્જન ખર્ચ જો ભાગીદારને ભોગવવાનો હોય તો તેની નોંધ થશે નહીં. વિસર્જન ખર્ચ ભાગીદારને ભોગવવાનો હોય તો એની નોંધ થતી નથી. જો કોઈ વિસર્જન ખર્ચ ભાગીદારને ભોગવવાનો હોય તો તેની નોંધ થશે નહીં. એ પોઈન્ટમાં બી ની વાત કરીએ છીએ ત્યારે બી ની, તો એની ચર્ચા કરીએ બી ની. ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો આપણે. પછીનો પોઈન્ટ છે, પરંતુ વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકાર અંગે પેઢીએ જે તે ભાગીદારને તેના મહેનત રકમ ચૂકવવાનું હોય તો તેની આમનો. સાંભળજો મિત્રો, એવું કહે છે કે પરંતુ વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારી અંગે પેઢી જે તે ભાગીદારને મહેનતની રકમ ચૂકવવાની હોય. એવો શબ્દ આપણે આખો શબ્દ લખશો તો તમને સમજાય છે. તેમાં લખ્યું છે પરંતુ આવી વિસર્જનની કાર્યવાહીની જવાબદારી કોણે સ્વીકારી હોય, તેમ કે છે સ્વીકારવા અંગે પેઢીએ ભાગીદારને મહેનતાણી રકમ ચૂકવવામાં આવે તો તેની નોંધ શું થશે, તો તેની નોંધ એમ છે કે ભાઈ મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે આ કેવી ઘટના છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ધ્યાન રાખો, સમજાવું છું કે જ્યારે કોઈ 3-4 ભાગીદાર હતા એમાંથી આપણે સંજોગ એવા વિના કે વિસર્જન કરવું પડ્યું, તો વિસર્જન સમયે તો એક બહારનો વ્યક્તિ આવે, આખી પેઢીને વિસર્જન કરવામાં આવે, અને એક કે એવું હોય આપણા જ ભાગીદાર એવું એમ કે હું આ બધું છે એ તમારી પેઢીનો સંપૂર્ણ હિસાબ ને બધું કરી દઈશ. તો એવા સંજોગોમાં કેમ કહે છે કે આવી વિસર્જનની કાર્યવાહી લેખી જવાબદારી શું કરે છે, ભાગીદાર સ્વીકારે. એ જવાબદારી ભાગીદાર સ્વીકારે ત્યારે ભાગીદાર પેઢીએ મહેનતાણી રકમ ચૂકવવામાં આવે છે. જવાબદારી સ્વીકારે ત્યારે મહેનતાણી રકમ આપવી પડે છે. તો મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરીવાર જો અહીંયા ભાગીદારે કે જો કોઈ વિસર્જનની ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય, જો વિસર્જન ખર્ચ શું કરવાનો હોય, ભાગીદારને ભોગવવાનો હોય તો એની નોંધ થશે નહીં. પરંતુ અહીંયા છે એમ કે આવી કાર્યવાહી સમયે જ્યારે વિસર્જન થાય તો એ જવાબદારી સ્વરૂપે, પેઢીની જવાબદારી સ્વરૂપે કોઈ ભાગીદાર સ્વીકારે તો પેઢીએ ભાગીદારને મહેનતાણા તરીકે આપવું પડે. તો મામીની ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. પછી આગળ વધીએ, એને પછીનો પોઈન્ટ છે આપણે સી તરીકે ઓળખે વિસર્જન ખર્ચમાં છે, જો ભાગીદાર જવાબદારી હોય અને ભાગીદાર વિસર્જન ચૂકવણી પેઢીએ કરેલ હોય તો તેની આમનોંધ આ પ્રમાણે થશે. જોઈએ છે સી પોઈન્ટ આપણો. જો એમાં લખ્યું છે આવું, જો ભાગીદારની જવાબદારી હોય, જો ભાગીદારની શું હોય, જવાબદારી હોય, ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદાર પછી આગળ મુદ્દો છે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી. ભાગીદારે કરેલ વિસર્જનની ખર્ચની ચૂકવણી, જો ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદાર કરેલ વિસર્જનની ચૂકવણી પેઢીએ, ચોપડીમાં જોતા રહેજો, પેઢીએ કરેલ હોય, પેઢીએ
કરેલ હોય ત્યારે નોંધ સોંપાય. ખાસ યાદ રાખજો. આગળ વધીએ છીએ તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા જેવું છે. જોઈએ છીએ આપણે કે જો કોઈ ભાગીદારની જવાબદારી હોય તે ખર્ચ કરવાની જવાબદારી કોની હતી? તો એ ભાગીદારની હતી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમાં તમારે ભેગું થશે એટલા માટે હું તમને ધીરજથી સમજાવું છું. જો ભાગીદારની જવાબદારી હોય, કોઈ ભાગીદારની જવાબદારી હોય, એબીસી ભાગીદાર છે તો મારી જવાબદારી છે. જો ભાગીદારની જવાબદારી હોય તો ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચ ચૂકવણી પેઢીએ કરેલો હોય. સાંભળજો, જવાબદારી કોની હતી? તો ભાઈ મારી. ખર્ચ કોણે કર્યો? પેઢી. તે ખોટું થયું ને? હા. તો મારા ખાતે શું કરવું જોઈએ? ઉધાર કરવું. તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? ફરીવાર, જો ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચ ચૂકવણી પેઢીએ કરેલો હોય તો તે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે, તે રોકડ કે બેંક ખાતે જમા થશે. ક્લિયર વાત? એટલે સમજાય છે? ફરીવાર વાત કરીએ, વિસર્જનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ વિસર્જનની મુખ્ય આમ 3 આમ નોંધ કહેવાય. 4 છે પણ એક તો નોંધ થતી નથી, એટલે આપણે પહેલેથી લઈએ વિસર્જન કર. જોજો અહીંયા ફરીવાર સમજાવું છું, ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી મિત્રોનો. ભાગીદારે પેઢીનું વિસર્જન ચૂકવવામાં આવે. ભાગીદારી પેઢીનું વિસર્જન ખર્ચ ખાલી સિમ્પલ આપ્યો, ભાગીદારી પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે તો મામીની ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે. આપણને આવડે છે કે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં ત્યારે શું થાય? તો મામીની ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા. પરંતુ એ ભાગીદારની જવાબદારી સ્વરૂપે હોય તો જો કોઈ વિસર્જન ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય તો તેની નોંધ થશે નહીં. જો કોઈ વિસર્જન ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય તો એની નોંધ થશે નહીં. પછી આવી કાર્યવાહી સ્વરૂપે ભાગીદારે જવાબદારી સ્વીકારી હોય તો પેઢીને મહેનતાણા સ્વરૂપે કઈ આપે છે? તો મામીની ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. આવી વિસર્જનની કાર્યવાહી જવાબદારી એટલે જ્યારે વિસર્જન થાય, તમને એવું કહે છે વિસર્જન થાય તો એ કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ તમારો જ ભાગીદાર હોય, જવાબદારી સ્વીકારે તો તમારે એને મામીની ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જે કંઈ બને, જેટલી સેવા આપી એટલે એને નાણાં દેવા પડે છે. એ જ રીતે આગળ વધીએ. જો ભાગીદારની જવાબદારી હોય, તે ભાગીદાર કરેલ વિસર્જન ખર્ચ ચૂકવણી પેઢીએ કરેલ હોય. મારી જવાબદારી છે પણ હારું કોઈ ચૂકવ્યા, પેઢીએ ચૂકવ્યા, તો તે સમયે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પરિવાર વિસર્જન ખર્ચની તમારે મુખ્ય 3 નોંધ યાદ રાખવાની છે. સામાન્ય નોંધ મામીની ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બીજી નોંધ વિસર્જનની ખર્ચ કોઈ ભાગીદારને ભોગવવાનો તેની નોંધ થશે નહીં. વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારવામાં આવે ત્યારે તો એમ કહે છે જો કોઈ સ્વીકારવાની મહેનતના સ્વરૂપે તેને આપવાનું તો મામીની ખાતે ઉધાર, તે ભાગીદારની મૂડી ખાતે જમા. જવાબદારી આપણી હતી, ચૂકવી કોઈ હારી પેઢીએ ચૂકવી તો આપણા ખાતે ઉધાર થશે ને, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. ક્લિયર? રેડી? ચાલો આગળ વધીએ છીએ. બધી આમ નોંધ તમારે કટકે યાદ રાખવાની છે. પહેલા 5 આમ નોંધ રાખો, પછી 5 યાદ રાખો, પછી 5 યાદ રાખો. ધીમે ધીમે જો તમારી નોંધ બધી બાકી રહેશે તો તમને મજા આવશે. તો એ આમ નોંધમાં આપણે જે બાકીની આમ નોંધ આપણે શીખવા જઈ રહ્યા છીએ એમાં આપણે મજા આવશે. ચાલો આગળ વધીએ છીએ. પછીનું સ્ટેપ જે છે એની વાત કરીએ છીએ. ભાગીદારને લોન ચૂકવવામાં આવે. 14મું છે ભાગીદારને લોન ચૂકવાય છે. ભાગીદારને શું ચૂકવાય છે વિદ્યાર્થી મિત્રો? ભાગીદારને લોન ચૂકવાય છે. તો લોન ચૂકવવા માટે શું નોંધ થશે એની વાત કરીએ છીએ આપણે. ભાગીદાર લોન ચૂકવવા માટે તો ભાગીદારની લોન ખાતે ઉધાર. સિમ્પલ છે ભાઈ. ભાગીદારની લોન ખાતે ઉધાર તે શું આવે? રોકડ કે બેંક ખાતે જમા. લોન જે છે એ આપણે ચૂકવી છે, રોકડ કે બેંક ખાતે જમા. મોટા ભાગે બેંક આવે છે કેમ કે લોન છે એ સાથે સંકળાયેલું એટલે બેંક સાથે. ભાગીદાર લોન ખાતે ઉધાર, ભાગીદારને લોન ચૂકવવામાં આવે ત્યારે તે ભાગીદારની લોન ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે જમા. ક્લિયર? એટલું સમજાણું? હા કે ના? ચાલો હવે આગળ વાત કરીએ છીએ આપણે 15મા પોઈન્ટની. 15મો પોઈન્ટ કયો છે આપણો? જોઈએ છીએ. એવું છે કે મામીની ખાતાની વહેંચણી છે. મામીની
બાકીની વહેંચણી. મામીની ખાતાની જ્યારે મામીની ખાતું દોરીને જો બંધ કરો ત્યાં તમને બે વસ્તુ મળે. શું બે વસ્તુ મળે? એક શાયદ તમને નફો મળે. રેડી? ક્યાં તમને શું મળે? ખોટ મળે. આ બે જ મળે. કા નફો મળે કા શું મળે તમને? ખોટ. નફો મળે કા ખોટ મળે. તો નફોની નોંધ શું થાય? તો આપને ખબર છે. શું નોંધ થાય? કે ભાઈ મામીની ખાતે ઉધાર તે કોના ખાતે લઈ જવાના હોય? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. એ જ રીતે જો ખોટ આવે તો એથી ઉલટું કરવાનું છે. શું કરવાનું છે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. રેડી? ખોટ આવે ત્યારે આ રીતે એપ્લાય કરવાનું અને નફો આવે ત્યારે આ રીતે. નફો આવે ત્યારે મામીની ખાતે ઉધાર કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા, અને ખોટ આવે મામીની મૂડી. આ તો તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે આવડી જશે. આ તો આપણે જ્યારે ખાતું દોરીએ અને ખાતું બંધ કરીએ ત્યારની વાત છે, ત્યારે વધુ તમને સમજાતું જોવા મળશે. ઓકે, 15 નામ નોંધ ક્લિયર તમારા માટે. ફરીવાર કહું છું 10 નામનો રોજ આપણે 5 નામ નોંધ કરીએ તો પણ આપણી માટે એ થઈ જતું હોય છે. ચાલો હવે વાત કરવાની છે આપણે એક અગત્યના પોઈન્ટ. 15 પછી એક 16 અને 17 કુલ આપણા ચોપડામાં આમનું છે. તમારા ટેક્સ્ટ બુકમાં તમારા મેં તમને કીધું તમારો ક્રમ છે અલગ અલગ હશે, પણ આપણે આપણા ચોપડામાં 17 ક્રમ આપવાનો છે. તો ચાલો હું આ જવા દઉં છું. તમારે 16મો મુદ્દો આપણે આવ્યા છે. 16મા મુદ્દાની વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ છે 16મો પોઈન્ટ આપણે. સોળમો મુદ્દો એ પણ સહેલો છે. શું છે? ભાગીદારના ચાલુ ખાતા બંધ કરવા. જો આપેલું હોય ચાલુ ખાતું તો ચાલુ ખાતું તમારે બંધ કરવાનું થતું હોય વિદ્યાર્થી મિત્રો. તો ભાગીદારના ચાલુ ખાતા બંધ કરવાના હોય ત્યારે તો ચાલુ ખાતાની બે બાકી આવે, જમા બાકી આવે અને ઉધાર બાકી આવે. તો એ સમયે આપણે નોંધ કરવાની હોય ચાલુ ખાતાની. સૌપ્રથમ પહેલા કઈ બાકી આવે? તો એ તરીકે લખીએ કે જમા બાકી, અને બી લખીએ કે ઉધાર બાકી. તો વિદ્યાર્થી મિત્રો, તો જમા બાકી આવે ત્યારે એની નોંધ શું થશે એની ચર્ચા કરી આપણે. જમા બાકી આવે ત્યારે તો ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તમારી જમા બાકી હોય, ચાલુ ખાતાની જમા બાકી હોય, ભાગીદારના મૂડી ખાતે શું કરવાના છે? આપણે જમા બાજુ લખવાના છે. ચાલુ ખાતાનું ખાતું બંધ કરીને આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાના રહે છે. ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? હવે એ જ રીતે જો ઉધાર બાકી આવે તો એમ કહેવાય ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે જમા. અહીંથી ઉલટું લખવાનું છે, ખાલી યાદ રાખવાનું બંધ કરવામાં આવે ત્યારે. તો જમા બાકી આવે ત્યારે શું આવે ભાઈ? તો ચાલુ ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. પછી ઉધાર બાકી ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો 16 આમ નોંધ છે અને આપણા જે અત્યાર તબક્કામાં છેલ્લી આમ નોંધ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે મૂડી ખાતા બંધ કરીએ ત્યારે નોંધ શું થશે એની વાત કરીએ છીએ આપણે. કોઈ ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો એ સમયે શું થશે તો તેની વાત કરવાની છે આપણે. 17મી નોંધ, મૂડી ખાતા બંધ કરવાના. મૂડી ખાતા બંધ કરવા એ સમયે મૂડી ખાતા બંધ કરતી વખતે શું નોંધ થાય તેની ચર્ચા કરીએ છીએ. ચાલો જોઈએ છીએ બંધ કરીએ ત્યારે શું નોંધ થશે. ચાલો ફરીવાર તો એમાં પણ બે બાકી મળે ને વિદ્યાર્થી મિત્રો. આખની બાકી ઉધાર હોય ને આખની બાકી હોય. આખની બાકી એટલે શું થાય? છેલ્લે પૂરું થતું હોય ત્યારે. તો આખની બાકી કેવી હોય? ઉધાર હોય. ઉધાર હોય. બીજું બી આખની બાકી કઈ હોય? જમા હોય. ઓકે રેડી? આખની બાકી ઉધાર હોય ને આખની બાકી જમા હોય. જમા હોય તો હું નોંધ કરશું ઉધાર. ધીમે ધીમે તમને
આ ચેપ્ટર સમજાતું જશે. જ્યારે આપણે વિસર્જન કરીએ તો બધા ખાતા બંધ કરી વિસર્જન સમયે બધા ભાગીદાર આપી દેવાના હોય. ટૂંકમાં આટલું સમજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ છીએ. તો એમ કહે છે જ્યારે ઉધાર બાકી હોય ત્યારે શું થશે? ઉધાર બાકી હોય તેમ કહેવાય બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે ઉલટું વિચારીએ કે જ્યારે જમા બાકી હોય ત્યારે શું કરશું આપણે? તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે જો ઉધાર બાકી હોય તો બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જમા બાકી હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ટૂંકમાં જ્યારે આપણે હાવ ખાતા બંધ કરીએ, મૂડી ખાતે બંધ કરી દઈએ, જ્યારે પૈસા વધતા હોય તો આપણે બેંક ખાતે આપણને મળશે અને પૈસા ઘટતા હોય તો બેંક ખાતામાં લેતા જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સત્તર નોંધનું આપણે વારંવાર રિવિઝન કરવું પડશે. આ સત્તર નોંધ તમને આવડ્યા પછી તમે દાખલાની આમનોંધ સારી રીતે કરી શકો, બધી આમનોંધ તમને સારી રીતે સમજાતી જોવા મળશે. પણ સૌપ્રથમ પહેલા આપણે આ સત્તર નોંધ યાદ રાખવી જરૂરી છે. તો બસ આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા સુધી અભ્યાસ રાખશું. થેન્ક યુ.